લીંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા 2 ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી મિલકત સંબંધિત અનડિટેક ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન પોલીસ કર્મી રાજુભાઈ, હાલુભાઈ તથા ધર્મેન્દ્રભાઈ, નારાયણભાઈને ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત બાતમીદાર મારફત સુમિત ઉર્ફે સુમિત કાલિયા જયપ્રકાશ સરોજને પકડી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી સોનાની ચેઇન અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1 લાખની મત્તા કબજે કરી લીંબાયત પોલીસના 2 ગુના ઉકેલાઈ ગયા હતા। લીંબાયત પોલીસે બાતમીના આધારે એક વ્યક્તિ જેનું નામ સુમિત ઉર્ફે સુમિત કાલિયા જયપ્રકાશ સરોજ છે, જે સુભાષનગર લીંબાયતનો જ રહેવાસી છે, એની ધરપકડ કરી છે। આ વ્યક્તિ ઘરફોડ અને ચોરી આ બંને પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ છે। ચોરીમાં એણે પોતાના સોસાયટીમાં રહેતા એક વ્યક્તિના ઘરમાંથી જે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો એ ચાર્જિંગનો મોબાઈલ રાતના 12 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે ચોરી લીધેલ હતો। આ ઉપરાંત એણે ઘરફોડ પણ કરી છે। આ ઘરફોડમાં એણે પહેલા માળના મકાનમાં ચડી જઈ અને ત્યાંથી ખુલ્લું જે બારણું હતું એમાં પ્રવેશ કર્યો હતો એ ઘરમાં, અને અંદર જઈ અને જે મંદિર હતું એ મંદિરનું બોક્સ તોડી અને એમાંથી સોનાની ચેઇન હતી એ ચોરી કરી લીધેલી હતી। પોલીસે આ બંને મુદ્દામાં રિકવર કર્યો છે, જેમાં સોનાની ચેઇન જેની આશરે કિંમત 95,000 છે અને ઓપ્પો મોબાઈલ એની પણ રિકવરી કરેલ છે। આરોપી આ બંને ગુનામાં સંડોવાયેલ છે। એ અગાઉ કયા ગુનામાં સંડોવાયેલ હતો એની અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ અને અન્ય વિગત જે પણ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું।